પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ એ આમ તો અમદાવાદનો ઉત્સવ કહેવાય. ઉત્સવ સ્થાનિક કહેવાય, પણ એના પડઘા આંતરરાષ્ટ્રીય પડી રહ્યા છે. આમ તો ઉત્સવ ઘર ઘરનો કહેવાય, પણ એની અસર વિશ્વભરમાં દેખાય છે. વિચાર કરો કે એક અમદાવાદનો નાનો વિસ્તાર શાહપુર, એમાં એક નાનકડી પોળ આંબલીવાડી પોળ, એમાં એક નાનું ઘર, એમાં એક નાની ઘટના આજે વિશ્વભરની અંદર એના સ્પંદનો અનુભવાય છે. અને હકીકતની અંદર આપણે જેમ જોયું કે પ્રમુખ સ્વામી મહારાજની સુવાસ એ સેવા હતી, પણ પ્રમુખ સ્વામી મહારાજની ઓળખ એ અહમ શૂન્યતા હતી, નમ્રતા હતી. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ક્યારેય ગુણની મહત્તા કહેતા જ નહીં. ભલે વિશ્વ આખું પ્રમુખ સ્વામી મહારાજની સિદ્ધિ, કાર્યો અને સેવા વખાણે, પણ પ્રમુખ સ્વામી મહારાજના મતે એની મહત્તા નથી અને પોતે ગણતા પણ નહીં. જ્યારે 1995ની સાલમાં લંડનમાં પ્રથમ શિખરબદ્ધ મંદિર બન્યું, it was the first traditional temple in the history of Western Hemisphere. પશ્ચિમી દુનિયામાં ટ્રેડિશનલ આવું શિખરબદ્ધ મંદિર પ્રથમવાર બનતું હતું અને આખું વિશ્વ જ્યારે એને નવાજતું હતું, તે વખતે વર્લ્ડ વાઇડ સ્ટુડિયોઝ પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા. મને બરાબર યાદ છે કે એ ઘુમ્મટની નીચે સ્વામીશ્રી બિરાજમાન હતા ઠાકોરજીની સામે, અને આ ઇન્ટરવ્યૂ લગભગ 350 ચેનલોમાં ઓલમોસ્ટ 140 કન્ટ્રીઝમાં પ્રસારિત થવાનો હતો. તે વખતે ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન પૂછ્યો કે એઝ ધ ગુરુ ઓફ મિલિયન્સ, હાઉ ડુ યુ સી યોર રોલ એઝ? કરોડોના ગુરુ તરીકે તમે કઈ પોતે ભૂમિકા ભજવી રહ્યા છો? એક સેકન્ડના વિલંબ વગર પ્રમુખ સ્વામી બોલી ઉઠ્યા કે કરોડોના ગુરુ તો એક ભગવાન છે, અમે તો એમના સેવક છીએ અને સેવક તરીકે અમારી ભૂમિકા અખંડ સેવા કરવાની છે. આપણને ખબર પડે કે આ પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ ઇન્ટરવ્યૂનો જવાબ નહોતો, પણ ધીસ વોઝ હિઝ ઇનર વ્યૂ. આ એમનો અંતરનો અભિપ્રાય હતો, અને આ અંતરનો અભિપ્રાય એ અખંડ એમના અંતકાળ સુધી રહ્યો છે. વર્ષો પૂછી જ્યારે સંતોએ સ્વામીને પૂછ્યું કે બાપા, કે જે દિવસે તમને પ્રમુખ બનાવ્યા તે દિવસે જ આપે વાસણ ઉટક્યા? બીજાને સોંપી શકાય, આયોજન કરી શકાય, પણ પ્રમુખ સ્વામી બોલ્યા કે શું પ્રમુખ થયા તો ઓછા સેવક મટી ગયા? એ તો કાયમના છીએ. આપણને દેખાય કે પ્રમુખ સ્વામી મહારાજનો આ ભાવના, ઇટ વોઝ નોટ ફોર ટાઈમ બિંગ, ઇટ વોઝ ઇમોર્ટલ. અને હકીકતની અંદર આ ભાવનાની પાછળ એમની ઈષ્ટ ભક્તિ અને ગુરુ ભક્તિ દેખાતી હતી. સ્વામીશ્રીએ આ જે એમની ભક્તિ છે એમ સતત માનતા હતા કે પોતે અસમર્થ છે, કશું જ સિદ્ધ કરવા પોતે સમર્થ નથી અને લાયક નથી, અને એ ભાવનાથી કે ગુરુ અને ભગવાન જ બધું કરે છે. ઇદમ મને યાદ છે કે જ્યારે એકવાર મહુધાની અંદર પ્રમુખ સ્વામી બિરાજમાન હતા અને સ્વામીશ્રી પોતે પત્ર લેખન કરી રહ્યા હતા. બાજુમાં ધર્મચરણ સ્વામી બેઠા હતા, ભગવતચરણ સ્વામી પણ ત્યાં આવીને બેઠા હતા. એમાં વાતમાં કોક એક વ્યક્તિએ વાત કરી કે સ્વામી, આપના કાર્ય અને આપનું કામ જોઈ ઘણા બધાને ઈર્ષ્યા આવતી હોય એવું લાગે છે. એમાં મેં થોડોક ઉમેરો કર્યો અને મેં કહ્યું કે બાપા, બાજુમાં સ્વામીની મોજડી પડી હતી. સો આઈ લિફ્ટેડ ધ મોજડી અને મેં સ્વામીને કીધું, મેં કે બાપા, અત્યારે સંસ્થાનો એવો વિકાસ થઈ રહ્યો છે, એટલી ઝડપે વિકાસ થઈ રહ્યો છે કે કોઈ પણ વ્યક્તિ આપના આ પગરખાની અંદર પગ મૂકી શકે એમ નથી.
અને પછી ધીરે રહીને સ્વામીને કહ્યું કે બાપા જરા નિરાતે આપ એક લિસ્ટ બનાવો કે આપે જે કામ કર્યા છે, જે કાર્ય કર્યા છે અને જે સિદ્ધિ મેળવી છે, તો આપ લિસ્ટ બનાવશો તો કદાચ આપને આપની ઈર્ષા આવશે, તો બીજાને આવે એમાં કઈ નવાઈ છે. તરત જ બાપા ભાવમાં આવીને જે વાક્ય બોલ્યા છે, તમામ હરિભક્તો અને તમામે આ વાક્ય should be carved in our hearts. સ્વામી કહે કે તું મને કહે છે કે લિસ્ટ બનાવો, તો ભગવાન સ્વામિનારાયણ તો પોતે ભગવાન હતા ને આટલા કાર્ય આ પૃથ્વી પર દિવ્ય કર્યા, છતાંય ક્યારે એમણે લિસ્ટ બનાવ્યું? ગુણાતીતાનંદ સ્વામી આટલા પરિવર્તન કર્યા, ક્યારે લિસ્ટ બનાવ્યું? ભગતજી મહારાજે ક્યારે લિસ્ટ બનાવ્યું? શાસ્ત્રીજી મહારાજ તો આ સંસ્થાના સ્થાપક છે, ક્યારે એમણે લિસ્ટ બનાવ્યું? યોગીજી મહારાજે લિસ્ટ બનાવ્યું? પછી બાપા બોલ્યા કે હું એમ માનું કે હું કરું છું તો લિસ્ટ બનાવું. આ કાર્ય તો મહારાજ કરે છે, શાસ્ત્રીજી મહારાજ કરે છે ને યોગીજી મહારાજ કરે છે. અને હકીકતની અંદર સ્વામી એકદમ ભાવ ભીના થઈને સ્વામી કે આપણાથી જૂઠું કેમ બોલાય? કારણ કે સત્ય એ છે કે હું કશું કરતો જ નથી, તો કેમ બોલાય કે હું કરું છું? જરા વિચાર માંગી લે છે, આપણે કરતા નથી છતાં પણ કહી બતાડીએ કે આપણે કરીએ છીએ. પ્રમુખ સ્વામીએ આટલું બધું કર્યું, જિંદગીમાં એવું બોલ્યા નથી કે મેં કર્યું. આ પ્રમુખ સ્વામીની અહમ શૂન્યતા હતી. એમનું સત્ય પારલૌકિક હતું, અલૌકિક હતું. તેથી જ કદાચ આપણા લૌકિક અહંકાર જોઈને એમને આશ્ચર્ય થતું હતું. કેમ કે એકવાર મને યાદ છે કે 1985માં મારા હાથમાં એક પુસ્તક હતું, ઓટોબાયોગ્રાફી ઓફ લી આયકોકા. પ્રમુખ સ્વામીએ પુસ્તક જોઈને મને કે આ શેનું પુસ્તક છે? મેં બાપાને કહ્યું કે બાપા, લી આયકોકા કરીને એક બહુ જ બુદ્ધિશાળી, સક્ષમ, આવડતવાળો મોટો મેનેજર કક્ષાનો CEO થઈ ગયો અને એ ફોર્ડ કંપનીમાં કામ કરતા હતા. આખી ફોર્ડ કંપનીને ઊંચી લાવી પછી અચાનક ઈર્ષાના ભાવે એને છૂટો કરવામાં આવ્યો અને એની કોમ્પિટિટર કંપની ક્રાઇસલરમાં ગઈ, જે કમ્પ્લીટ ખોટમાં હતી. પણ લી આયકોકાએ પોતાના બુદ્ધિ વડે આખી કંપનીને નફો કરતી કરી દીધી. એટલે અમેરિકામાં એક ઘેલછા ઉત્પન્ન થઈ છે કે લી આયકોકા ફોર પ્રેસિડન્ટ. એના ઉપર આ એક પુસ્તક છે, આ લી આયકોકાના ગુણગાન આમાં લખ્યા છે. તો જરા વિચાર કરો, પ્રમુખ સ્વામી મને પૂછે કે આ પુસ્તક લખી કોણે? હવે ઓટોબાયોગ્રાફી હતી એટલે આત્મકથા. મેં કીધું સ્વામી આ એમણે પોતે જ લખી છે. તો એમના પ્રશ્નમાં એમની નિર્દોષતા છે. સ્વામી કે એમ પોતે પોતાના ગુણ લખે? અમે કીધું બાપા, આખી દુનિયા એક જ કામમાં બિઝી છે, શ્વાસલાઘા અને આત્મની વાત. એક સત્પુરુષ છે, પોતાના ગુણ કહેતા નથી, આખી દુનિયા સેલ્ફ માર્કેટિંગમાં બિઝી છે. પ્રમુખ સ્વામી મહારાજ લેશ માત્ર અહમ નહીં, લેશ માત્ર પોતાનો ગુણ નહીં. અને તેથી જ અબ્દુલ કલામ સાહેબ, જે વિશ્વના નેતામાં આપણે ગણી શકીએ કે સૌથી વધુ નમ્ર અને સૌથી વધુ અહમ શૂન્ય, અબ્દુલ કલામ સાહેબ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવ્યા ત્યારે એમણે કહ્યું જે નમ્ર છે, પોતે અહમ શૂન્ય છે, એ પ્રમુખ સ્વામીને શું કહે છે ખબર છે? એ કહે છે કે સ્વામીજી કે યુ આર અ ગ્રેટ ટીચર who has taught me of how to remove I and how to remove me. તમે એવા ગુરુ છો કે જેમણે મારામાંથી અહમ અને મમત્વ કાઢ્યું છે. અને કલામ સાહેબ પોતે માનતા કે પ્રમુખ સ્વામી મહારાજની અહમ શૂન્યતા અને આધ્યાત્મિકતાના કારણે આખી દુનિયાનો ઉદ્ધાર એમાં સમાયેલો છે. આટલું કાર્ય કર્યા પછી પણ પોતે કાંઈ જ નથી એમ માનવું. અને ક્લાઇમેક્સિસ જ્યારે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક એમને લખ્યું અને પછી જ્યારે ટ્રાન્સેન્ડન્સ પુસ્તકના ઉદ્ઘાટનો થતા, પ્રથમ ઉદ્ઘાટન અમિતભાઈએ પોતે જ કરેલું અહીંયા આગળ ટાગોર હોલની અંદર. જ્યારે ટ્રાન્સેન્ડન્સ પુસ્તકના ઉદ્ઘાટન થતા હતા મુંબઈમાં, કલામ સાહેબે ફોન કર્યો
અને એમના સહલેખક પ્રોફેસર અરુણ તિવારીને કીધું કે તિવારી, યુ આર ગિવિંગ લેક્ચર્સ ઓન પ્રમુખ સ્વામીઝ લાઈફ. યુ થિંક યુ નો પ્રમુખ સ્વામી? દેન સમરાઇઝ હિમ ઇન વન લાઇન. પ્રમુખ સ્વામીનું આખું જીવન એક લાઇનમાં તું મને કહી બતાડ. તિવારી સાહેબ મૂંઝાયા, હું બાજુમાં જ ઊભો તો હું મૂંઝાયો. પછી તિવારી સાહેબે કીધું પોતાના બુદ્ધિના બળે કે સાહેબ, there are saints who read the scriptures. સંતો છે એ શાસ્ત્રો વાંચે છે. there are saints who speak the scriptures. અમુક સંતો છે એ શાસ્ત્રો પર નિરૂપણ કરે છે. and there are saints who live the scriptures. અમુક સંતો છે એ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે. પછી તિવારી સાહેબે કીધું પ્રમુખ સ્વામી, he himself is a scripture. પ્રમુખ સ્વામી પોતે એક ખુદ શાસ્ત્ર છે. આવો જવાબ જ્યારે આપ્યો ત્યારે મને લાગ્યું કે અદ્ભુત જવાબ છે. પણ કલામ સાહેબ કે 50%. હું મૂંઝાઈ ગયો કે 50% આટલો અદ્ભુત જવાબ અને ઓનલી 50%. પછી કલામ સાહેબ કે તિવારી, પ્રમુખ સ્વામી ઇઝ સો પ્યોર હાર્ટેડ, હી ઇઝ સો સ્પિરિચ્યુઅલ, હી ઇઝ લાઈક અ બોટ who carries millions of people like you and me across the ocean of life. આ ભવસાગર પાર કરાવી શકે એવી એક નૌકા પ્રમુખ સ્વામી મહારાજ છે. એવી જ એક નૌકા મહંત સ્વામી મહારાજ છે. આપણે વિચાર કરીએ કે આજે રિવરફ્રન્ટમાં સરકારનો આપણે આભાર માનીએ કે આવું અદ્ભુત રિવરફ્રન્ટ ઊભું કર્યું છે. આપણે આભાર માનીએ કે આ રિવરફ્રન્ટનો મેઇન રસ્તાનું નામ પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ રાખ્યો છે. આપણે આભાર માનીએ કે આ સ્પેશિયલ આવી નદી એબ્સોલ્યુટલી ક્લીન સ્પીક એન્ડ સ્પેન રાખી છે. આપણે આભાર માનીએ કે આજે 75 ગુણ અને ફ્લોટ્સ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજના આજે રિવરફ્રન્ટમાં વહી રહ્યા છે. એટલા માટે કે આપણે આ ગુણોથી આપણું જીવન પાર કરી શકીએ. ચાલો આપણે નિહાળીએ કે પ્રમુખ સ્વામીની એ નમ્રતા, પ્રમુખ સ્વામીની અહમ શૂન્યતા અને પ્રમુખ સ્વામીનું જે આધ્યાત્મ હતું એ એક ઇન્ટરવ્યૂ માટે નહોતું, એ એમનો એક ઇનર વ્યૂ હતો. અને પ્રમુખ સ્વામી જે હતા એ કાયમી હતા.